જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બટેકાની ચટણી. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું, આ છે બટેકાની ચટણી. આજે આપણે બટેકાની ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચટણી બનાવીશું. જો તમે એકવાર અમારી આ રીતથી આ બટેકાની ચટણી બનાવી લીધી ને, તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. રોટલી, થેપલા, પરોઠા કે ભાખરી સાથે અને ખીચડી, ભાત કે પુલાવ સાથે ખાવાની મજા પડી જાય એવી આ ચટણી બનાવવી ખૂબ જ સહેલી છે અને વળી ઝટપટ બની પણ જાય છે. તો મુસાફરીમાં થેપલા કે પરોઠા સાથે ખાવાનો આ બેસ્ટ ઓપ્શન બની રહે છે એવી સ્વાદિષ્ટ ચટણી બને છે. મિત્રો, વિડીયોમાં તમારા લાઇક અને કોમેન્ટથી અમારો આત્મવિશ્વાસ અને ઉમ્મીદ વધે છે. આ બટેકાની ચટણીની રેસીપીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તમને રેસીપી કેવી લાગી. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો હવે સમય બગાડ્યા વિના બટેકાની ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બટેકાની ચટણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. 1 નંગ બાફેલું બટેકું. અહીંયા મેં બટેકાને 1 કલાક પહેલાં બાફીને ઠંડુ કરીને લીધું છે. થોડીક ઝીણી સમારેલી કોથમીર, 10 થી 12 નંગ લસણની કળી, 1 ચમચી આખું જીરું, 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી મોળું દહીં, 5 ચમચી હિંગ, 5 થી 6 નંગ મીઠા લીમડાના પાન, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ લીધો છે. તો ચાલો હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીએ. બટેકાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખાણીમાં 10 થી 12 નંગ લસણની કળી એડ કરી દઈશું. 1 ચમચી આખું જીરું એડ કરીશું, 1 ચમચી સૂકા ધાણા એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે ખાંડી લઈશું. અહીંયા મેં બધું સરસ રીતે ખાંડી લીધું છે. હવે આપણે બટેકાની છાલ ઘાટીને બટેકાને પણ મસાલા સાથે સારી રીતે ખાંડી લઈશું. મેં અહીંયા બટેકાને 1 કલાક પહેલાં બાફીને ઠંડુ કરીને લીધું છે. એકદમ બટેકાનો માવો મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે ખાંડી લઈશું. અહીંયા આપણું બટેકું પણ બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ રીતે ચમચીની મદદથી બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ મસાલાને એક બાઉલમાં ઘાટી લઈશું. હવે મસાલામાં 2 ચમચી જેટલું એકદમ મોળું દહીં એડ કરી દઈશું. તમે દહીંની જગ્યાએ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. હવે થોડુંક પાણી એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમારે જરૂરત પ્રમાણે થોડું પાણી ઉમેરીને પાતળી પેસ્ટ બનાવી લઈશું. મિત્રો, મેં અગાઉ બટેકાની ખૂબ જ સ્વાદિષ્ટ દાળ બનાવવાનો વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે, જેની લિંક મેં નીચે આપેલી છે. અહીંયા આપણે આ રીતની પાતળી ચટણી બનાવવાની છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ઉપર એક કઢાઈ મૂકીને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. મીડિયમ ગેસ ઉપર તેલને ગરમ થવા દઈશું. અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 5 થી 6 નંગ મીઠા લીમડાના પાન ઉમેરીશું. આ બંને વસ્તુને 1 મિનિટ માટે સાતરી લેશું. હવે આપણે બનાવેલી ચટણીને એડ કરી દઈશું. હવે આપણે ચટણીના બાઉલમાં થોડુંક પાણી લઈને એડ કરી દઈશું અને તરત જ આપણે હલાવતા રહીશું, જેથી આપણે દહીં એડ કર્યું છે તે ફાટી ન જાય.
હવે આપણે ચટણીને મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે ચટણી ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ચટણી ઉકળે છે ત્યાં સુધી તમે મારો વિડીયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં આપણી ચટણી ઉકળીને ઘટ થઈ ગઈ છે. હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુના રસને એડ કરી દઈશું. બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણી ચટણીમાં ખાંડ અને લીંબુ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ચટણી પણ સરસ ઘટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે લીલા સમારેલા ધાણાને એડ કરી દઈશું અને ચટણી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે એકદમ નવી રીતે બનતી બટેકાની ચટપટી ચટણી. હવે આપણે તૈયાર થયેલી આ ચટણીને એક બાઉલમાં સર્વ કરી દઈશું. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે એકદમ નવી રીતે બનતી બટેકાની ચટપટી ચટણી. આ ચટણીને તમે બાળકોના લંચ બોક્સમાં પરાઠા કે થેપલા સાથે પણ આપી શકો છો અને ખીચડી, ભાત કે પુલાવ સાથે ખાવાની મજા પડી જાય એવી આ ચટણી ચટપટી લાગે છે. આ ચટણીને તમે મુસાફરીમાં ફરવા જવું હોય તો પણ તમે બનાવીને લઈ શકો છો. આ ચટણી એટલી સિમ્પલ રીતે ફક્ત 10 મિનિટમાં બની જાય છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ ભાવશે, એટલી ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ બટેકાની ચટણીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.